વડોદરા શહેરના ભરચક વિસ્તાર એવા જ્યુબિલીબાગ વિસ્તારમાં આવેલી કપડાને કલર કરતી એક દુકાનમાં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ આગને પગલે દુકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। વડોદરા શહેરના જ્યુબિલીબાગ ખાતે આવેલ એચએસ રંગરેજ કપડાની કલર કરતી દુકાનમાં લાગેલી ભીષણ આગને પગલે તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ગેસ લાઇનની પાઇપલાઇન લીકેજ થવાને કારણે આ આગ લાગી હતી। સાથે જ આજુબાજુ પડેલા કપડાના લીધે પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને દુકાનમાં રહેલ તમામ કપડાઓ અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા। આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી। કામ કરતા કારીગરો આગ લાગતા બહાર નીકળી ગયા હતા, જેથી તેઓનો આબાદ બચાવ થયો હતો। हाँ बोला बोला तो बोला 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 नीचे नाखी दो वरतीचे व्हिडिओ के वरतीचे त्या मध्ये घुसून जा वरती जायचे निशांच्या सारखा टाकलेला આ ગેસની પાઇપ નીકળી ગઈ બોટલમાંથી તો આગ લાગી ગઈ। અમે કપડાનો કલર કરવાનો ધંધો છે અમારો, તો કપડાને પકડી લીધી આગ બોટલમાંથી ટોટી નીકળીને એવી રીતે આગ સ્પ્રેડ થઈ ગઈ। દુકાન ક્યાં આવેલી છે? કોઈની જાનહાની કે એવું? ના, સરદાર ભવન પાસે જ્યુબિલીબાગ। કોઈની જાનહાની? ના, કોઈની નથી થઈ, જાનહાની કઈ નથી થઈ। આજુબાજુ કોઈને નુકસાન? ના ના, કોઈ કેટલું નુકસાન થયું છે અંદર? એ હવે કહી ના શકાય સાહેબ। કેટલું શું પડ્યું છે અંદર? ગ્રાહકના કપડાં છે, અમારું ફર્નિચર છે, કલર છે, હવે લાઇટની લાઈન છે બધી એ પડી ગઈ, ઇલેક્ટ્રિક લાઈન એ બળી ગઈ છે। આ વર્ષો જૂની દુકાન છે કલરની, અને ગેસથી કલરનું કામ કરે છે, પાણી ગરમ કરી। હવે વર્ષો પુરાની દુકાન છે। હવે સંજોગ વરસાદ પેલી ટોટી ઢીલી પડી ગઈ હશે એટલે એ નીકળી ગઈ, ગેસમાંથી નીકળી ગઈ અને ચૂલો હળગતો હતો તો એ પકડાઈ ગયો એમાં। તો ટોટી છે ને આમ લહેરાઈ, આમ આગળ પાછળ થઈ એટલે આખા દુકાનમાં પસરી ગયું। એટલે દુકાનવાળા અંદર માણસો હતા એ તો બહાર ભાગી ગયા, એકાદ બે માણસ હતા તો એ ઉપર ભાગી ગયા। તો એ આખી દુકાન સળગીને ખાક થઈ ગઈ। કપડાની દુકાન છે, કલરની દુકાન છે, વર્ષો જૂની છે, ના કંઈ નથી થયું। અને તરત જ બંબાવાળા આવી ગયા, સરસ કામ થઈ ગયું, વાંધો નહીં, બધું બળીને ખાક થઈ ગયું, પણ કોઈને
આજુબાજુ બીજા કોઈને નુકસાન? ના 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 ના. આ અમારી જ દુકાન છે પણ અમને કોઈ તકલીફ નથી.